હવે વિદ્યાર્થી મિત્રો આપણે જૂથના ગુણધર્મ માટે સમજીશું કે હા છે કે ના. જૂથનો ગુણધર્મ કેને કહેવાય આપણે જોઈએ છે. તો જોઈએ ચલો. પહેલાં જ જૂથનો ગુણધર્મ આપેલો છે. કોના માટે આપેલો છે? પૂર્ણ સંખ્યા માટે જોવાનું છે. તો અહીં તમને જુઓ તો જવાબ આપી દીધા. સરવાળા માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે એટલે અહીં હા છે. હું સમજાવું કઈ રીતે હા છે. બાદબાકી માટે જૂથના ગુણધર્મનું પાલન થતું નથી તો અહીં ના છે. ગુણાકાર માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે તો હા છે. ભાગાકાર માટે જૂથના ગુણધર્મનું પાલન થતું નથી તો ના છે. પૂર્ણ સંખ્યાઓ આપણને ખબર છે 0થી ચાલુ થાય. 0 1 2 3 4. તો આપણે કઈ રીતે લઈએ જુઓ અહીં જોઈએ. ઓકે ચલો અહીં આપણે 3 સંખ્યાઓ લઈએ. પૂર્ણાંક સંખ્યાઓ. એક 2 લઈએ, એક 5 લઈએ અને એક 7 લઈએ. ઓકે, તો આપણે જોઈએ સરવાળો કીધો છે તો 2 + 5 + 7 બરાબર 2 + 5 + 7. જૂથનો ગુણધર્મો એટલે અહીં પહેલી અને બીજી સંખ્યા વચ્ચે જૂથ બનાવ્યું. તો અહીં બીજી અને ત્રીજી સંખ્યા વચ્ચે જૂથ બનાવો. આને જૂથ કહેવાય એક જાતનું. ખ્યાલ આવ્યો? તો અહીં જોઈએ તો કેટલો જવાબ આવે? 7 ને 5 12, 12 ને 2 14 આવ્યો. આનો 7 ને 5 12 ને 2 14 આવ્યો. તો બંનેનો જવાબ સરખો આવ્યો. ભલે કૌંસ અલગ અલગ છે પણ સરવાળો જ થાય એટલે અહીં હા આવી ગયું. બાદ બાકી માટે ના આવ્યું તો અહીં જોઈએ જો 2 - 5 - 7, 2 - 5 - 7. અહીં પહેલાં બેને કૌંસ આપી દઈએ અને બીજા અને ત્રીજાને કૌંસ આપી દઈએ. તો અહીં શું જવાબ આવશે? જો બેમાંથી -5 જાય એટલે -3 અને -7 એટલે -10 આવશે. અહીં શું આવશે? 2 ઓછા એટલે અહીં -2 એટલે -2 અહીં 4 આવી જશે. તો બંનેનો જવાબ કેવો આવ્યો? સાદુરૂપ આપો એટલે અલગ આવ્યો. તો એટલે અહીં શું આપ્યું? ના આવ્યું. ગુણાકારમાં આમને આપી જ દીધેલું છે. ચલો આપણે આના માટે જોઈએ. તો જો અહીં બીજા અને ત્રીજાને કૌંસ આપ્યું છે, અહીં પહેલા અને બીજાને આપ્યું છે, એને કોઈ ફરક પડતો નથી. તો આનો કેટલો આવે? 5 દુ 10, 10 સીતો 70. તો અહીં 70 જવાબ આવ્યો. તો અહીં કેટલો આવે? 7 દુ 14, 14 × 70. તો બંને માટે જવાબ કેટલો આવ્યો? સેમ આવ્યો. અહીં જુઓ તો અહીં 0 છે એટલે અહીં 0 થઈ જશે. અહીં 0 છે એટલે 0 થઈ જશે. એટલે અહીં જવાબ સરખો આવે છે એટલે અહીં શું કર્યું? હા કર્યું. ભાગાકાર માટે ના પાડી. કેમ? તો 2 5 7 ભાગાકાર કરવાનો. અહીં 2 / 5 / 7. અહીં બીજા ત્રીજાને આપીએ અને અહીં પહેલાં આનો ભાગાકાર કરો, એનો આની સાથે કરો. આ બંનેનો જવાબ અલગ આવશે. કેવો આવશે? અલગ આવશે પોઈન્ટમાં. એટલે અહીં શું આપેલું છે? ના આપેલું છે. ઓકે, એટલે આપણને ખ્યાલ આવી જાય હા ના હા ના. કોના માટે? પૂર્ણ સંખ્યા માટે. તો અહીં પૂર્ણ સંખ્યામાં આપણે જો હા તો લખેલો છે. હા ના હા ના. ઓકે, ચલો જુઓ. એ જ રીતે પૂર્ણાંક સંખ્યા માટે. પૂર્ણાંક સંખ્યામાં આપણને ખબર છે ધન હોય, શૂન્ય હોય અને ઋણ હોય. જો જવાબ આપ્યો સરવાળાની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થાય છે તો હા. બાદબાકીની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થતું નથી તો અહીં ના. અહીં થાય છે તો હા. ભાગાકારની ક્રિયામાં ના થાય એટલે ના. અહીં તો સમજ આપેલી છે. જુઓ પૂર્ણાંક છે એટલે અહીં ઋણ લીધા છે. જુઓ -2 + 3 + -4 બરાબર બંને એક થાય. જૂથનો ગુણધર્મ છે એટલે કૌંસ. તો વિદ્યાર્થી મિત્રો બંનેનો જવાબ કેવો થાય? સરખો જ થાય. કઈ રીતે? તો અહીં જુઓ તો કેટલો થશે? -4 + 3 એટલે -1, -1 અને -2 એટલે આનો આ બહુપદીનો -3 થાય જવાબ. સોલ્યુશન આલો તો આનો જોઈએ. તો અહીં જુઓ તો -1 + -4 એટલે -3 થાય. તો આનોય -3 અને આનોય -3 એટલે અહીં શું આવ્યું? હા. હવે બાદબાકી ક્રિયામાં જુઓ તો અહીં 7માંથી 3 જાય એટલે 4, 5માંથી 4 જાય એટલે અહીં 1 આવ્યો. અહીં -2 અને -3 અહીં -5 આવશે. બંને અલગ છે એટલે અહીં શું આવ્યું? ના આવ્યું. ગુણાકારમાં એક જ થાય. જુઓ 8 × 5 = 40 સીતો 280. આ બાજુ 280 અને આ બાજુ 280 એટલે અહીં શું આવ્યું? હા આવ્યું. ભાગાકારમાં બંનેના બદલાઈ જશે એટલે અહીં ના આવ્યું. તો પહેલાંમાં હા ના હા ના. શેમાં? પૂર્ણાંક સંખ્યાઓમાં. તો જો પૂર્ણાંક સંખ્યાઓમાં જોઈએ તો હા ના. હા તો આપેલું છે. હા ના. હવે કઈ સંખ્યા આપેલી છે? સમમેય સંખ્યા. તો સમમેય સંખ્યા આપણું ચેપ્ટર જ છે. તો સમમેય સંખ્યામાં શું હોય?
કોઈ પણ સંખ્યાનો સરવાળો કરો તો બંને બાજુ પાલન થાય છે. જો ગુણધર્મનું પાલન થાય છે. અહીં આપેલું છે જુઓ, -2/3 વત્તા 3/5 વત્તા -5/7. હવે આનું સાદુરૂપ આપો તો પહેલાં આ કૌંસનું આપવું પડે, એટલે આ સંખ્યા છે એને પડી રાખી. આનું સાદુરૂપ -7/30 આવ્યું. આ બંનેનું આપ્યું એટલે -9/10 જવાબ આવ્યો. એ જ રીતે જુઓ, અહીં બીજાને અને ત્રીજાને કૌંસ આપ્યો, એ પહેલાં બીજાને, આ બીજી સાઈડનું સાદુરૂપ આપ્યું તો એ અહીં શું આવ્યું, બંનેનો જવાબ સરખો આવ્યો. એટલે સરવાળા માટે આપણે શું કરી દઈશું અહીં હા. બાદબાકીમાં જવાબ બદલાઈ જશે, પાલન થતું નથી, તો અહીં શું આવશે ના. ગુણાકારની ક્રિયામાં પાલન થશે એટલે અહીં શું આવશે હા. અને ભાગાકારમાં થશે નહીં, જો ગુણધર્મનું, એક તો ના આવશે, કારણ કે જવાબ શું થઈ જશે અહીં ભાગાકાર માટે બદલાઈ જશે. કઈ રીતે, તો આનું સાદુરૂપ આપશો અને આનું સાદુરૂપ આપશો. જો આનું સાદુરૂપ આવ્યું, ડાબામાં આવું આવ્યું અને જબામાં આવશે. જવાબ આપ્યો નથી, આપણે સુધી લાવવાનો છે, પણ હું લાવતો નથી. ચલો લાવી દઈએ. તમને એવું લાગશે સાહેબ નહીં લાવતા, તો અહીં 1/3, અહીં ભાગાકારના ગુણાકાર કરો એટલે 6 ઉપર જાય -5, તો 2 તરી 6. તો અહીં શું આવ્યો 3/-5. અને અહીં શું આવે છે જુઓ હો તમે, એ -3/2 અને 5/2, તો 5 તરી -15/4. જો બંનેનો અલગ આવ્યો ને એટલે અહીં શું આવ્યું ના. તો અહીં શું આવશે સમય સંખ્યામાં હા ના હા ના. વિદ્યાર્થી મિત્રો, પ્રાકૃતિક સંખ્યા માટે આપણે વિચારવું હોય તો શું આવશે એ તમારે મને કહેવાનું છે. પ્રાકૃતિક સંખ્યામાં થાય છે કે નહીં એ ચેક કરીએ તો પ્રાકૃતિક સંખ્યાનું આપેલું નથી, એ આપણે જાતે બનાવવાનું છે. બરાબર. તો પ્રાકૃતિક સંખ્યા કઈ કઈ લઈશું, તો પ્રાકૃતિક સંખ્યા આપણે લઈએ, હું તમને સમજાવું એક કાગળમાં સમજાવું. અહીં ચલો, 1, 3 અને 4 લઈએ. બરાબર. પ્રાકૃતિક સંખ્યામાં સરવાળાનો જૂથનો ગુણધર્મ છે, અને અહીં 1, 3 અને 4 લઈએ. તો સરવાળો છે એટલે બધામાં સરવાળા કરી દેવાના. જૂથ છે તો અહીં પહેલાં બીજાનું બનાવો અને અહીં ત્રીજા ચોથાનું. તો અહીં કેટલું થાય, 3 ને 1 4 ને 4 8, 4 ને 3 7 ને 1 8, બંને સરખું થયું, તો અહીં શું આવશે હા. બાદબાકી માટે જોઈએ તો અહીં ના આપેલો છે, પણ કેમ ના આપ્યો છે એ જોઈએ. 1 - 3 - 4, 1 - 3 - 4, આ પહેલાં બેને બનાવો, અહીં જૂથ પાડી દીધા. તો અહીં -2 અને -4 એટલે -6 આવો. અહીં શું આવશે -1 એટલે અહીં 2 આવ્યા. તો બંનેના જવાબ કેવા છે અલગ અલગ, એટલે અહીં શું ના આપ્યું ના આપી. હવે અહીં જુઓ, 1 × 3 × 4, 1 × 3 × 4, ઓનો 4 તરી 12 એકા 12, 4 તરી 12 એકા 12. અહીં આ રીતે આપો અને જવાબ સરખાયા એટલે અહીં શું આવશે હા આવશે. ચલો ભાગાકારમાં ના આવવાનું છે, કઈ રીતે બતાવી દઉં. 1/3/4, પહેલાં બેનું કરો, 1/3/4, પછી આ બેનું કરો. તો બંનેના જવાબ કેવા આવશે, આ બંનેના અલગ અલગ આવશે, પોઈન્ટમાં આવશે, એટલે અહીં ના આપેલું છે. વિદ્યાર્થી મિત્રો, આ બહુ જરૂરી છે તમારા માટે, એટલા માટે તમને સમજાવું છું.